પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી છે. તેમાં આપણે 8મું પગાર પંચ, જે 8મું પગાર પંચ 2026થી લાગુ થયું છે, તેના આધારે પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે તેની આપણે સંપૂર્ણ વાત કરવાના છે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે 2026માં જે જાન્યુઆરીના મોંઘવારી ભથ્થામાં વધારો થશે તો પેન્શન અને પગારમાં ટોટલ કેટલો વધારો થશે તેની પણ આપણે સંપૂર્ણ વાત કરવાના છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થતાં પેન્શન અને પગારમાં કેટલો મોટો વધારો થશે. ત્યારબાદ મિત્રો 60 વર્ષથી 80 વર્ષ ઉપરના પેન્શનરો માટે ઉંમરને આધારે જે પેન્શનમાં વધારો થાય છે તે નવા મોંઘવારી ભથ્થાને આધારે કેટલો વધારો થશે તેની પણ સંપૂર્ણ વાત આપણે કરવાના છીએ. તો મિત્રો ત્યારબાદ પેન્શનરો માટે જે નવા ભથ્થા પણ જાહેર કરવામાં આવ્યા છે તે 5 ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે તેની વિશે પણ આપણે વાત કરીશું. તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી છે તેના વિશે વિગતવાર આપણે વાત કરીશું. તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો મિત્રો સૌથી પહેલાં આપણે 8મા પગાર પંચ વિશે નજર કરીએ તો તેમાં પગાર અને પેન્શનમાં કેવી રીતે વધારો થશે. તો મિત્રો તેમાં કર્મચારીઓના 8મા પગાર પંચની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહી છે. એવામાં અંદાજ છે કે સરકારને 2027ના પહેલા ભાગમાં પગાર પંચની ભલામણો મળશે. પગાર પંચની ભલામણો મળ્યા પછી સરકાર તેની પાછલી અસરને અમલમાં કરી શકે છે. એવો અંદાજ છે કે 8મા પગાર પંચની ભલામણો મે 2027ની આસપાસ આવી શકે છે, પરંતુ તે જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓને 17થી 18 મહિનાનું એરિયસ મળવાની અપેક્ષા છે. બાકી રકમ કર્મચારીઓને એકસાથે અથવા તો હપ્તામાં ચૂકવવામાં આવે તેવી શક્યતા છે. 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયો છે. જો કે કેન્દ્ર સરકારે નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના કરી અને આનો અર્થ એ થયો કે 7મા પગાર પંચનો મુદત પૂરી થાય તે પહેલાં 8મા પગાર પંચની રચના કરવામાં આવી હતી. પગાર પંચની ટીમે હવે કામ પર ભાર મૂક્યો છે અને હવે કામ પર પાછી ફરી છે મિત્રો. અને મિત્રો આ મહિનાના અંતમાં કમિશનની એક ટીમ દહેરાદૂન જવાની છે. ભારત સરકારે જાહેર કર્યું છે કે 8મા પગાર પંચની એક ટીમ 24 એપ્રિલ 2026ના રોજ ઉત્તરાખંડ દહેરાદૂન જશે. આનો હેતુ વિવિધ ક્ષેત્રોમાંથી સૂચનો અને ઇનપુટ એકત્રિત કરવાનો છે. 30 માર્ચ 2026ના રોજ જારી કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ પગાર પંચ સાથે વાતચીત કરવા માંગતા હિતકાર જે છે હિતધારકો તેની એપોઇન્ટમેન્ટ માટે વિનંતી કરી શકે છે. બેઠકનું અંતિમ સ્થાન અને સમયપત્રક અલગથી શેર કરવામાં આવશે. ગયા ફેબ્રુઆરીમાં પગાર પંચે એક વેબસાઇટ પર પણ શરૂ કરી હતી. કર્મચારીઓ, પેન્શનરો અને સંગઠનો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને 30 એપ્રિલ 2026 સુધીમાં પોર્ટલ દ્વારા પ્રતિસાદ પ્રાપ્ત કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા ખાતરી કરશે કે ભલામણો વ્યવહારુ છે અને કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને છે. અને મિત્રો પગાર પંચ શું કરશે? તો મિત્રો તાજેતરમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં સ્પષ્ટતા કરી હતી કે પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર માળખા, વિવિધ ભથ્થા, પેન્શન અને અન્ય મુદ્દાઓ પર વિગતવાર અહેવાલો તૈયાર કરશે. એવું માનવામાં આવે છે કે 8મા પગાર પંચના અમલીકરણ પછી
જૂના ડીએ મૂળ પગારમાં ભેળવી દેવામાં આવશે અને નવી ગણતરી શૂન્યથી શરૂ થશે. આ કર્મચારીઓને ફુગાવા સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડશે. કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે ડીએના 50%ને મૂળ પગારમાં ભેળવી દેવામાં આવશે, જેનાથી વચગાળાની રાહત મળશે. અને મિત્રો, હવે આપણે 2026ના મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો મિત્રો સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારીના ડીઆરમાં વધારાની જાહેરાત ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. જાન્યુઆરી 2026થી લાગુ થનારા આ વધારાની રાહ હવે એપ્રિલ સુધી લંબાઈ ગઈ છે, જેના કારણે કર્મચારીઓમાં આતુરતા વધી રહી છે. સામાન્ય રીતે આ જાહેરાત માર્ચ અથવા તો એપ્રિલમાં કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન થતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે મિત્રો. અને મોંઘવારી ભથ્થામાં વધારો સીધો કર્મચારીઓના પગાર અને પેન્શન પર અસર કરે છે. 7મા પગાર પંચ હેઠળ આવનારા કર્મચારીઓ માટે આ વધારો ખાસ મહત્વ છે, કારણ કે હજુ સુધી 8મા પગાર પંચ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર વર્ષમાં 2 વખત ડીએમાં વધારો કરે છે. પહેલો વધારો જાન્યુઆરીમાં અને બીજો વધારો જુલાઈમાં લાગુ પડે છે. હાલમાં કર્મચારીઓ જાન્યુઆરીથી મળનારા વધારાની જે મોંઘવારી ભથ્થું છે તેને વધારાની રાહ જોઈ રહ્યા છે. અને આ જાહેરાતમાં વિલંબ થવાનું મુખ્ય કારણ જે પ્રક્રિયાત્મક હોવાનું નિષ્ણાતો માને છે. મોંઘવારી ભથ્થાનો દર નક્કી કરવા માટે EICPI-IW ના આંકડાઓ મહત્વપૂર્ણ હોય છે, જે ડિસેમ્બર સુધી ઉપલબ્ધ થાય છે. ત્યારબાદ ફાઇલ પ્રક્રિયા, નાણાકીય ચકાસણી અને કેબિનેટની મંજૂરી લેવી વિવિધ તબક્કાઓ પસાર કર્યા પછી જ અંતિમ જાહેરાત થાય છે. તેથી જે વિલંબ દેખાઈ રહ્યો છે તે વાસ્તવમાં નિયમિત પ્રક્રિયાનો ભાગ ગણાય છે. અને મિત્રો, જ્યાં સુધી વધારાની ટકાવારીની વાત છે, પ્રારંભિક અંદાજ મુજબ ડીએમાં 3%થી 4% સુધીનો વધારો થઈ શકે છે. જો આવું થાય તો મોંઘવારી ભથ્થું 50%ની સપાટી પર પાર કરી 53% અથવા તો 54% સુધી પહોંચી શકે છે. આ વધારો લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતરૂપી સાબિત થશે. હવે સૌની નજર સરકારની આગામી જાહેરાત પર ટકેલી છે, જે ટૂંક સમયમાં આવી શકે છે. અને મિત્રો, હવે આપણે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે જે ઉંમર આધારિત પેન્શન મળે છે તેની વાત કરીએ તો ગુજરાત સરકારના નિયમો મુજબ 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનરોને મૂળ પેન્શનમાં ઉંમર આધારિત વધારાનો લાભ મળે છે, જે 80થી 85 વર્ષની ઉંમર માટે 20%થી શરૂ થઈને 100%, 100 વર્ષની વધુ ઉંમર માટે 100% સુધી, 20%થી 100% સુધી મળી શકે છે. આ વધારો 60, 65, 70, 75 અને 80 વર્ષ ઉપરના માટે અલગ અલગ હોય છે. હવે મિત્રો, ઉંમર આધારિત પેન્શન વધારાની વિગતો. તો મિત્રો, 80 વર્ષથી 85 વર્ષ સુધી સુધારેલા મૂળ પેન્શનમાં 20%, 85 વર્ષથી 90 વર્ષ સુધી સુધારેલા મૂળ પેન્શનમાં 30%, 90 વર્ષથી 95 વર્ષ સુધી સુધારેલા મૂળ પેન્શનમાં 40%, 95 વર્ષથી 100 વર્ષ સુધી સુધારેલા પેન્શનમાં 50% અને 100 વર્ષ કે તેથી વધુ સુધારેલા મૂળ પેન્શનમાં 100% પેન્શન મળે છે. અને મિત્રો, તાજેતર અપડેટ મુજબ 2025-26 મોંઘવારી ભથ્થું એટલે ડીએ 1 જુલાઈ 2025થી રાજ્યમાં પેન્શનરો માટે મોંઘવારી રાહત ડીઆર 3% વધીને કુલ 58% છે મિત્રો.
મેડિકલ એલાઉન્સની વાત કરીએ તો પેન્શનરોને માસિક 1000 નિયમિત મેડિકલ એલાઉન્સ મળે છે. ઈપીએફઓ પેન્શન ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ઈપીએસ હેઠળ લઘુત્તમ પેન્શન 10,000 કરવાની માંગણી